અને મારા વાલા મિત્રો, આજની સ્પીચની શરૂઆત હું એક શાયરીથી કરીશ. હાથમાં છે આ નાનકડું મશીન દેખાય છે, હાથમાં છે આ નાનકડું મશીન દેખાય છે. આખી દુનિયા એમાં સમાઈ જાય છે, આખી દુનિયા એમાં સમાઈ જાય છે. જ્ઞાનનો દરિયો છે, જ્ઞાનનો દરિયો છે. જો સાચો ઉપયોગ કરો, જો સાચો ઉપયોગ કરો. બાકી સમજતા એમાં જમતો છો, બાકી સમજતા એમાં જમતો છો. મિત્રો, આજે દરેક બાળકના હાથમાં મોબાઈલ જોવા મળે છે. અમારા માટે તો જાણે કે અલાદીનનો જાદુ છે. મોબાઈલ દ્વારા અમે ઘરે બેસીને દુનિયાભરનું જ્ઞાન મેળવીએ છીએ. અકારા સવાલો જવાબ ગૂગલમાં તરત આપી દે છે. કંટાળો આવે ત્યારે અમે કાર્ટૂન ગેમ્સ અમારું મનોરંજન કરે છે. પરંતુ ક્યારે આ જાદુ રમકડું આપણો કિંમતી સમય ચોરી લે છે. મેદાનની રમતો છૂટી ગઈ છે અને મોબાઈલની ગેમ્સ વધી ગઈ છે. મમ્મી પપ્પા સાથે વાતો કરવાના બદલે અમે ઘરે સ્ક્રીન સામે બેસી રહીએ છીએ. આખો દિવસ મોબાઈલ જોવાથી આપણી આંખો તબિયત ખરાબ અસર થાય છે. વધુમાં એક વાત કહે છે, પુસ્તકોના પાના હવે ખોલવા ગમતા નથી, પુસ્તકોના પાના હવે ખોલવા ગમતા નથી. મેદાનમાં જઈને હવે રમતા ગમતા નથી, મેદાનમાં જઈને હવે રમતા ગમતા નથી. આ મોબાઈલની આ દુનિયામાં કોઈ કે હવે સાચો મિત્ર હવે મળતા નથી. મોબાઈલની આ દુનિયામાં કોઈ કે સાચો મિત્ર હવે મળતા નથી. અંતમાં એટલું જ કહીશ, મોબાઈલ એ સારો છે પણ ખરાબ માલિક છે. જો તેને જરૂર પૂરતો વાપરીએ તો આશીર્વાદ છે, પણ જો તેનો નશો વળગે તો આપણું ભવિષ્ય બગાડી શકે છે. ચાલો આપણે સંકલ્પ કરી, મોબાઈલ ઉપયોગ જ્ઞાન ધરાવતા માટે નહીં, પણ સમય બગાડવા માટે નહીં. બસ અસ્તુ.